અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ફૂડ લેબમાં નવા સાધનો લાવવામાં આવશે। નવા સાધનોની ખરીદીથી ફૂડ ટેસ્ટિંગમાં થતા સમયમાં ઘટાડો થશે, સાથે વધુ ચોકસાઈથી પરિણામ આવશે। હેલ્થ કમિટીની બેઠકમાં સાધનો ખરીદવા માટે નિર્ણય લેવાયો। શહેરમાં લાલ બંગલા પાસે આવેલી લેબમાં મોટા પાયે ફૂડના સેમ્પલ્સનું પરીક્ષણ કરવામાં આવે છે। મહાનગરપાલિકાની ટીમ જે ફૂડ સેમ્પલ લે છે તેને અહીં ચકાસી રિપોર્ટ કરવામાં આવે છે। હવે નવા સાધનો ખરીદવા સાથે લેબોરેટરીની આધુનિક બનાવવામાં આવશે, જે નવા સાધનો ખરીદાશે। પ્રાઇમરી એનાલિસિસ માટેના જે પ્રાથમિક સાધનો છે, 9 અલગ અલગ પ્રકારના સાધનો છે, જેમાં માઇક્રોવેવ ડાયજેશન ઓવન છે, ડિજિટલ નાઇટ્રોજન ઇવોપરેટર છે, હોમોનાઇઝર છે, ફ્લેશ પોઈન્ટ એપરેટસ છે, રોટરી ઇવોપરેટર છે। આ પ્રકારના બેઝિક સાધનો છે જે કંઈ ફૂડના ટેસ્ટ થાય છે તેની પ્રાથમિક ધોરણે એ સેમ્પલ પ્રિપરેશન કરવામાં આવતી હોય છે। એના માટે આ સાધનો વાપરવામાં આવશે, જેનાથી ટેસ્ટની એક્યુરેસી અને એની જેને કહી શકાય કે ચોકસાઈમાં વધારો થશે।